અને હવે કરીશું બુલેટિનની શરૂઆત આજના દિવસના સૌથી મોટા અને સૌથી મહત્વના સમાચાર સાથે. લોક ચુકાદો આવી જવાની તૈયારીમાં છે, કારણ કે હવે આજે મતદાન થઈ ગયું છે. 29 તારીખે લોક ચુકાદો સામે આવશે, પરંતુ આજનો દિવસ કેવો રહ્યો હતો? સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. રાજ્યની 15 મનપામાં 52 થી 55% મતદાનનો અનુમાન છે, ત્યારે રાત્રિના 8 વાગ્યે ચૂંટણી પંચ મતદાનના ખરા આંકડા જાહેર કરશે. ત્યારે ગત વર્ષની સરખામણીમાં 8 થી 10% મતદાન વધવાનો હાલ અંદાજ છે. જિલ્લા પંચાયતોમાં સરેરાશ 60% સુધીનું મતદાન થયું, તો તાલુકા પંચાયતમાં સરેરાશ 61.37% મતદાન નોંધાયું છે. ઈવીએમ તમામ સીલ થઈ ગયા છે અને હવે ઈવીએમ સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચશે, પરંતુ રાજ્યની 15 મનપામાં 52 થી 55% જેટલું મતદાન થવાનું અનુમાન છે. ત્યારે આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે અને આજના આખા દિવસનો ચિતાર મેળવવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે TV13 ચેનલ હેડ દીપક રાજાણી. દીપકજી, સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું TV13માં. તમને સૌથી પહેલાં એ પૂછવા માંગીશ સર કે આજના દિવસનું જે મતદાન રહ્યું એમાં સરેરાશ ગત વર્ષની સરખામણીએ ઘણો વધારો પણ નોંધાયો છે. શું કારણ હોઈ શકે? બિલકુલ જય, જે ગયા વખતે 5 વર્ષ પહેલા જે મતદાન થયું હતું ત્યારે કોરોનાનો સમયગાળો હતો અને ખાસ કરીને જે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાતી હતી એ ચૂંટણી 2-3 મહિના પરત ફેલાઈ હતી અને ત્યારના સંજોગો જુદા હતા. આ વખતના સંજોગો જુદા છે. ખાસ કરીને આપણે આજના દિવસની વાત કરીએ તો 1 એપ્રિલે ચૂંટણીનું એલાન થયું હતું અને ત્યારબાદ 25 દિવસ પછી એટલે કે 26 એપ્રિલ રવિવારના રોજ મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું છે. આજના મતદાનની જો સૌથી મોટી હાઇલાઇટ હોઈ જાય તો એ હાઇલાઇટ એ છે કે મતદાન એકદમ શાંતિપૂર્ણ સંપન્ન થયું છે. એક બે જગ્યાએ છમકલાના કે તણખા જઈ ઘટનાને બાદ કરતા વહીવટીતંત્ર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ કરવામાં સફળ થયું છે. અત્યારે જે માહિતી આવી રહી છે તો એ માહિતીનો જે આપણે એક અંદાજ કાઢીએ, એકનો નિચોડ લઈએ તો 49-50% આસપાસ 15 મહાનગરપાલિકાનો મતદાનનો આંકડો આવી રહ્યો છે. પરંતુ જ્યારે 6 વાગે મતદાન પૂર્ણ થાય છે, જય, એ વિધાનસભાનું હોય કે લોકસભાનું હોય કે કોર્પોરેશનનું હોય, મતદારોની લાંબી લાઈન હોતી હોય છે. એ લાઈનને અંદર લઈ લેવામાં આવે છે. 6 વાગ્યા પછી નવા મતદારોને નથી લેવામાં આવતા. એટલે જે છેલ્લા 1 કલાકનું મતદાન છે એમાં કદાચ 2-4% વધારો થવાની સંભાવના છે. એટલે જે અનુમાન ચૂંટણી પંચ કરી રહ્યું છે એ મુજબ મહાનગરપાલિકામાં 52 થી 55% આસપાસ આ મતદાનનો આંકડો જાય એ શક્યતા છે. પરંતુ સત્તાવાર આંકડો રાત્રે 8 વાગે જ્યારે ઇલેક્શન કમિશન પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આવશે ત્યારે આવશે. પરંતુ છે કે 52-55% આસપાસ આ મતદાન રહી શકે તેમ છે. જ્યારે જિલ્લા પંચાયતોમાં આ આંકડો 60% ઉપર જવાની પૂરી શક્યતા છે. છતાં હું એક વખત સ્પષ્ટ કરી દઉં કે ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સમાં જે સત્તાવાર આંકડા આવશે તે જ ફાઇનલ ગણાશે. જય દીપકજી, તમારી પાસેથી ખાસ એ જાણવા માંગુ છું, કારણ કે જે પ્રકારે ગરમીનો પણ અનુમાન લગાવવામાં આવી રહ્યો હતો, હવામાન વિભાગ શરૂઆતથી કહી રહ્યું હતું કે આજના દિવસે ખૂબ જ ગરમી રહેશે અને ગરમીના કારણે મતદાન ઘટવાની શક્યતાઓ હતી. પરંતુ ગત વર્ષની સરખામણી 8 થી 10% મતદાન વધવાનો અંદાજ સામે આવી રહ્યો છે. દીપકજી, બિલકુલ જય, જ્યારે 5 વર્ષ પહેલા ચૂંટણી યોજાય ત્યારે મતદારોનો આંકડો અલગ હતો. આ વખતે મતદારોનો આંકડામાં વધારો થયો છે. બીજી બાજુ ભલે ઓછો સમય હતો, પરંતુ ઇલેક્શન કમિશને બહુ લાંબી એક્સરસાઇઝ કરી હતી. ત્રીજી વસ્તુ, રાજકીય ચૂંટણી પક્ષો, જે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન નેટવર્ક ખૂબ મજબૂત છે. ત્રીજી બાજુ આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સ્ટ્રોંગ ઉમેદવાર ઉભા રાખ્યા હતા. આ ચૂંટણી રાષ્ટ્રીય લેવલની નથી, રાજ્યની નથી. આ ચૂંટણી સ્થાનિક લેવલની છે. બીજલી, સડક, પાણી, યાની કે જે આપણા લોકલ મુદ્દાઓ છે એના ઉપર આ ચૂંટણી લડાઈ છે. અને ખાસ કરીને ઉમેદવારો પોતપોતાના પોકેટમાં મજબૂત હોય છે, તો દરેક ઉમેદવારોએ પોતપોતાના એરિયામાં મતદાન કરાવ્યું હતું. જ્યારે 5 વર્ષ પહેલા કોરોના પછી ચૂંટણી યોજાઈ હતી ત્યારે સ્વાભાવિક જે મહામારી હતી એનો પણ ડર લોકોમાં હતો. ત્યારે આંકડો કોર્પોરેશનની હું વાત કરું છું, કારણ કે ત્યારે 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી આજથી 5 વર્ષ પહેલા, અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર. પરંતુ આ વખતે જે રાજ્ય સરકારે નવી મહાનગરપાલિકા ડિક્લેર કરી છે, જેમાં વાપી,
મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર સહિતની નગરપાલિકાઓ આવે છે. કુલ 9 મહાનગરપાલિકાની ચૂંટણી આ વખતે સાથે યોજાઈ છે. તો આ વખતની પરિસ્થિતિ બિલકુલ અલગ છે. તાપમાનનો પારો એકદમ ઉંચકાયો હતો, પરંતુ ખાસ કરીને બપોરના સમયે મતદાન ધીમું રહ્યું. પછી છેલ્લા 2 કલાકોમાં મતદાનને સ્પીડ પકડી છે. અત્યારે આંકડો 49-50% આસપાસનો છે. કોર્પોરેશનમાં લગભગ 2-4% કે 5-7% વધે એવી શક્યતા છે. સત્તાવાર જાહેરાતની રાહ જોવાય છે, પરંતુ સૌથી મોટું સિગ્નિફિકન્ટ જય એ છે કે 15 મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને 84 નગરપાલિકામાં ચૂંટણી શાંતિપૂર્વક સંપન્ન થઈ છે. કોઈ પણ જાતની મોટી ઘટના બની નથી. ખાસ કરીને આપણે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને આજના દિવસે અભિનંદન આપીએ એ બિલકુલ વ્યાજબી છે. જય દીપકજી, અહીં ધ્યાન ખેંચી લે એવી એક બાબત એ પણ સામે આવી કે નવી બનેલી મહાનગરપાલિકા વાપી અને સૌથી વધુ મતદાન પણ વાપી મહાનગરપાલિકામાં જ નોંધાયું છે. મતદાનના આંકડા હજી અપડેટ થઈ રહ્યા છે, પરંતુ અત્યાર સુધી આશરે 52%થી ઉપર 55% ઉપર વાપી મહાનગરપાલિકાની અંદર મતદાન થયું છે. દીપક, બિલકુલ જય, વાપી મહાનગરપાલિકા ને અન્ય જે બીજી નવી મહાનગરપાલિકા છે ત્યાંના લોકોમાં ઉત્સાહ જૂની મહાનગરપાલિકા કરતા વધારે જોવા મળ્યો છે. કારણ કે જે નવી 9 મહાનગરપાલિકા છે એમાં લોકો પોતાના શહેરની સમસ્યા મહાનગરપાલિકાનું ગઠન થયા પછી વધુ સારી રીતે સુવિધાઓ મળશે એ હેતુથી ઉત્સાહપૂર્વક મતદાન કરવા નીકળ્યા હતા. જેના હિસાબે 6 જૂની મહાનગરપાલિકા કરતા 9 નવી મહાનગરપાલિકામાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સીમાડે આવેલા મુંબઈ અને વલસાડ વચ્ચેના શહેરમાં લોકોનો ઉત્સાહ જબરજસ્ત જોવા મળ્યો હતો. અને કદાચ એવી પણ શક્યતા છે કે 9 નવી મહાનગરપાલિકામાં રેકોર્ડ બ્રેક મતદાન વાપીમાં થયું છે, પરંતુ એની સરખામણીમાં અન્ય 8 મહાનગરપાલિકામાં પણ લોકોનો સારો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને આજના દિવસમાં જે કમ્પ્લેન ઉઠી છે, જે કમ્પ્લેન હતી જય એ હતી કે ઘણા બધા મતદારોને ઓનલાઈન પોતાના નામ જોવા મળ્યા હતા, પરંતુ જ્યારે તેઓ મતદાન કરવા ગયા ત્યારે એમનું નામ મતદાર યાદીમાંથી ગાયબ હતું ને નિરાશ વદને પરત ફરવું પડ્યું હતું. રાજ્યમાં અનેક જગ્યાએ અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ સહિતના મહાનગરોમાં આ પ્રકારની ફરિયાદો ઉઠવા પામી છે. ખાસ કરીને જે એસઆઈઆરની કામગીરી થઈ હતી એમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્ન સર્જાયો હશે. હવે જોવાનું એ રહે છે કે આવતા દિવસોમાં ઇલેક્શન કમિશન આ ક્ષતિ સુધારવા માટેના પગલાં લેશે, તો જે લોકોને આજે નિરાશ થવું પડ્યું છે એને આગામી ચૂંટણીમાં નિરાશ નહીં થવું પડે. એટલે મતદાર યાદીના જે આ પ્રશ્નોને બાદ કરતા ઓવરઓલ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર શાંતિપૂર્વક મતદાનને સંપન્ન કરવામાં સફળ રહ્યું છે. જય જી, ધન્યવાદ દીપકજી તમામ માહિતીઓ આપવા બદલ.